પ્રથમ વરસાદે વીએમસીની પોલ ખોલી. બિલ કલાલી અટલાદરામાં ગટર લાઇન ધસી રહીશોમાં ભારે રોષ. શહેરમાં પડેલા પ્રથમ વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. બિલ કલાલી અને અટલાદરા સહિતના વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પ્રકૃતિ વિલા અને રોઝડેલ વાટિકા વિસ્તારના કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ નાખવામાં આવેલી ગટર લાઇનની જમીન ધસી જતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સામાન્ય વરસાદમાં જ આખી ગટર લાઇન ચરી બેસી જતા સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશો અનોખી રીતે શ્રીફળ વધેરી તંત્રની કામગીરીને બિરદાવી પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો નવી ગટર લાઇન પ્રથમ વરસાદમાં ધસી જાય તો કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. રહીશોએ જણાવ્યું કે ધસી ગયેલી ગટર લાઇનના કારણે શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે. છતાંય તંત્ર દ્વારા સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે નીચી ગુણવત્તાની કામગીરી કરી છે. તેમને મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરીને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની માંગ કરી છે. અક્ષય મારું નામ છે અને આ બિલ વિસ્તાર છે. બિલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે એ ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે. બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે. સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી, ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી. આ અમારા વિસ્તારની કામગીરી છે. કામગીરી આની મારા અંદાજ પ્રમાણે 2-1 મહિના પહેલાં કામગીરી અહીં ચાલતી હતી અને આજે પડવાનું કારણ તો ભ્રષ્ટાચાર હોય, બીજું શું હોય. વરસાદ તો સમજે, વરસાદ તો આવવાનો છે અને જવાનો જ છે. વરસાદ કંઈ એવું નહીં, વરસાદ તો મેન હાઈવે પર બી પડે છે, બધી જગ્યા પડે છે, પણ વિસ્તારની અંદર જે માણસોના ઘરમાંથી નીકળતા જ જો ભૂવા પડી જતા હોય તો પછી થઈ રહી વાત તો ભૂવામાં જ ઉતરી જવાનું થાય. શ્રીફળ એટલે બહુ સરસ કામ કર્યું છે. તો કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન માધ્યમથી અને કમિશનરના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપો કે જેવી રીતે આ ભૂવા પડી જાય છે ને આખું બેસી જાય છે. ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે અને રસ્તો બી તૂટીને આખો બેસી ગયો છે. વરસાદમાં કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એ બધા આજવામાં જે જઈને પૂજા કરે છે કે વરસાદ આવે, એના કરતાં વધારે વિસ્તારમાં અધિકારીઓને લઈને જો કામગીરી કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત. અને હું મેયર કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે. જે રીતે હમણાં 2 દિવસ પહેલાં તમે એક કોંગ્રેસના કોઈ પ્રમુખ છે રાકેશભાઈ કરીને, એમને એક કામ અહીં કલાલી વિસ્તારમાં કમ્પ્લેન કરીને કરાયું, મીડિયા થકી બતાવેલું અને એ લોકો કામ કરી ગયા. કોર્પોરેશનને સારી વસ્તુ છે અને એ વ્યક્તિ બધા કામો કરવા કહે છે અને કરે છે તો આપણે માનીએ છીએ, પણ જે વસ્તુ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તો હું કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે કંઈ પ્રમુખ લોકો કે મંત્રી કે આ તેમની જવાબદારી નથી આવતી. કોર્પોરેશન અધિકારીઓની જવાબદારી છે કે આ વસ્તુ જોવે અને કામ કરે. મારું નામ વિલાસ પાટીલ છે. હું એનો સ્થાનિક છું, ઓવર રેસિડેન્સીમાં રહું છું અને આ બિલ કલાલી રોડનો વિસ્તાર છે. ત્યાં સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો કેટલી સરસ ટનલ બનાવી છે, કેટલી સરસ ટનલ છે. આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે. આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે, ફોટો સેશન કરવા આવ્યા છે, પણ એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે. એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું. કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે. અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો અને કામની
ચકાસણી કરો. તમે જોઈ શકો છો કેટલું ખરાબ રીતે કામ કરેલું છે. અમારા વિસ્તારનો તો સત્યાનાશ કરી નાખેલો છે. તમે જો છો વારંવાર મીડિયામાં 12 નંબરનો જોડાયા કરે છે. કમ 12 નંબરનો વોર્ડમાં ડેવલપ કરવાનું નહીં તમારે? વોર્ડ 12માં કાઉન્સિલરો કામ કરીને થાકી ગયા છે ચૂંટણી પ્રચારથી, એટલે આરામમાં છે. અમને ડિસ્ટર્બ ના કરો. થોડુંક લોકોને મરવા દો, પછી એ લોકો જાગશે, પછી પ્રજા પાસે જશે, કહેશે કે બોલો હવે શું કામ છે. કામ થઈ ગયા પછી એ લોકો નારિયેલ ફોડવા જાય છે. હા, પછી આ કામ પતી જાય ને, જો આ ભૂવા પડી જાય ને પછી અમે ત્યાં નારિયેલ ફોડવા જઈએ કે જો એમનું કામ, જો એમનું નારિયેલ કે અમારું નારિયેલ મહત્વનું છે. આ નારિયેલથી લોકો જાગશે, પેલા વિકાસના નારિયેલથી નહીં જાગતા. કેમ કે તમે જોવો છો જ્યારે બી કોઈ બી સારા કામ કે રોડ રસ્તા બની જતા ફોટો સેશન કરીને જતા રહે છે કે અમે બનાવ્યો. એના પછી જે આવું નુકસાન થાય એના કામ ફોટો સેશન નહીં કરતા. તમે બતાવો તમારા વિસ્તારની કામગીરી કે તમે જે રોડનું ઉદ્ઘાટન કર્યું એ રોડ બેસી ગયો છે, એ બતાવો કોન્ટ્રાક્ટરોને.